રાજધાની દિલ્હીની જેમ આંધ્રપ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ YSRCPના સાંસદ પીવી મિથુન રેડ્ડીની 7 કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે. જ્યારે આ કૌભાંડની ચાર્જશીટમાં YS જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે, જોકે તેમને આરોપી નથી બનાવાયા. આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા 3500 કરોડ રૂપિયાના લીકર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં આ લીકર કૌભાંડના નાણાં કોની પાસે પહોંચતા હતા તેનો પણ ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે જે નાણાં એકઠા થયા હતા તે કેસી રેડ્ડી, રાજશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા, જે બાદમાં વિજય રાય રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે પહોંચતા હતા અને અંતે પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પાસે નાણાં પહોંચતા હતા. દર મહિને આશરે 50 થી 60 કરોડ રૂપિયાનું કલેક્શન થતું હતું.